હમણાં ગયા અઠવાડિયાના એક જબરજસ્ત સમાચાર છે. સમાચાર દુઃખ આપે એવા પણ છે અને આમ પાછું કુતૂહલ કરાવે એવા પણ સમાચાર છે કે ભાઈ સાઉથ કોરિયામાં એક રોબોટે આત્મહત્યા કરી. એટલે હવે કુતૂહલ એ થાય કે રોબોટને વળી આત્મહત્યા કરવાની શું જરૂર? અને સમાચારમાં એવું સ્પષ્ટતાપૂર્વક કહે છે કે રોબોટ જે છે એ પહેલાં 3-4 આંટા ગોળ ગોળ કરીને ત્યાં પડીને મરી ગયો. તો મશીન આત્મહત્યા કરે? કુતૂહલની વાત છે, ક્યુરિયોસિટીની વાત છે અને આશ્ચર્ય જગાવે એવી વાત છે. બીજી બાજુ દુઃખની વાત એ પણ છે કે ભાઈ રોબોટને આત્મહત્યા કરવાની જરૂર શું કરા પડી? તો એમાં એવું લખ્યું છે કે એક્સેસિવ વર્કલોડ, કે વધારે પડતા કામના બોજને કારણે રોબોટ કન્ફ્યુઝ થઈ ગયો. એને ખબર જ ના પડી કે શું કરવું, એટલે વધારે પડતા વર્કના કામના બોજને કારણે એને જીવ ગુમાવ્યો કે આત્મહત્યા કરી. માનવ જાતિ માટે આ બહુ મહત્વની ઘટના છે. જ્યારે મશીનને એવી ખબર પડી જાય છે કે વધારે પડતા લોડ જે છે એ સહન શક્તિની બહારની વસ્તુ છે, એમાં જીવ ટૂંકાઈ દઈએ, આ મારાથી નહીં સહન થાય, હું કામ નહીં કરી શકું, તો આપણે આપણા પોતાના મનથી કેમ દૂર ભાગીએ છીએ ભાઈ? જ્યારે તમને ખબર પડે કે કોઈ પણ જાતનો બોજ, કોઈ પણ જાતની ચિંતા, ટેન્શન, ઉપાધિ, સમસ્યા કે લોડ અથવા કોઈ એવી વાત છે કે જે તમારાથી નથી જ થઈ શકતી, તો શું કરા ટેન્શન લો છો? વાતચીત કરો, શેર કરો, મિત્રોને વાતચીત કરો, ફેમિલી મેમ્બર સાથે વાતચીત કરો. અને પોતે મેનેજ ન કરી શકતા હોઈએ તો નજીકના મનોચિકિત્સક એટલે કે સાયકિયાટ્રિસ્ટની સલાહ લો. હું એ સમજું છું, હું એ જાણું છું કે બધાના મગજ, બધાની કેપેસિટી, બધાના મન, બધાની પરિસ્થિતિ એક જેવી નથી હોતી, પણ મદદ ચોક્કસ મળી શકે. તો આવો પહેલ કરીએ, નક્કી કરીએ, નિર્ણય કરીએ કે જ્યારે તણાવમાં, ટેન્શનમાં કે ઓવરલોડમાં હોઈશું ત્યારે જીવ એટલે કે જીવન પર સવાલ કરવાની જગ્યાએ એ પ્રોબ્લેમનો ઉકેલ લાવવાનો પ્રયત્ન પહેલાં કરીશું. જો પોતે ઉકેલ ન લાવી શકીએ તો આપણે આપણા સગા સંબંધી, મિત્ર વર્તુળને વાત કરીશું. જો એમનાથી પણ ના આવે તો આપણે એ વિષય, એ સબ્જેક્ટના એક્સપર્ટને મળીશું. જો એમનાથી પણ ના થાય તો આપણે મનોચિકિત્સક કે માનસિક રોગના ડૉક્ટરને મળીને આ વિચારોનું અને એની પાછળના રહેલા કારણનું 100% નિદાન કે સારવાર કરાવીએ અને જીવન જીવીએ. પેલા રોબોટની જેમ ગોળ ગોળ ચકેડી ભમેડી કરીને ત્યાં કૂદી ના જઈએ. આત્મહત્યા એ સંવેદનશીલ એટલે સેન્સિટિવ વિષય છે. આત્મહત્યાના ચિહ્નો ઓળખવા બહુ સહેલા છે. જેમ કે વ્યક્તિ અચાનકથી બોલતા બોલતા શાંત કે મૂંગું થઈ જાય, મૃત્યુની વાત કરવા માંડે, ઉદાસ કે નિરાશ કે હતાશ રહેવા માંડે, અથવા પોતાને લગતી વસ્તુઓ બધાને એ બિનજરૂરી રીતે બધાને આપ્યા કરે, કોઈ સિવિયર અતિ વ્યસનમાં જતા રહે. તો આ બધા અમુક ચિહ્નો છે કે જે આપણે આત્મહત્યા તરીકે આપણે એને રોકી શકીએ. તો આ ઘટના કે જે રોબોટે આત્મહત્યા કરી એને આપણે એક રેડ સિગ્નલ તરીકે જોઈએ અને આપણા મન તરફ ઓબ્ઝર્વેશન કે અવલોકન કરીએ અને જાગૃતતા કેળવીએ. મળીએ છે પાછા આવા જ ટોપિક સાથે સાફલ્ય માઇન્ડ એન્ડ બોડી ક્લિનિકના યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર. આભાર.